નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસના ન્યાયપત્રમાં યુવાનો, મહિલાઓ, કામદારો અને ખેડૂતો માટે 25 મોટી ગેરંટી જાહેર કરવામાં આવી છે। મિત્રો, 48 પાનાના ન્યાયપત્રમાં 10 ન્યાય માટેના સંકલ્પ કરવામાં આવ્યા છે। દેશમાં ભાજપ સરકારના રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી, આર્થિક હાલાકી સહિતની મુશ્કેલીઓના અન્યાય કાલને ખતમ કરી અને કોંગ્રેસ પક્ષ ન્યાય કરશે। આ ન્યાયપત્રમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય અને શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય અને બંધારણીય ન્યાય, આર્થિક ન્યાય, રાજ્ય ન્યાય, સંરક્ષણ ન્યાય અને પર્યાવરણ ન્યાય એમ મિત્રો 10 ન્યાય સંકલ્પ આપવામાં આવ્યા છે। કોંગ્રેસ પક્ષની 25 ગેરંટીઓમાં 30 લાખ સરકારી નોકરીઓ, જેમાં તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે। તેમજ મિત્રો, મહાલક્ષ્મી ગેરંટી અંતર્ગત દરેક ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। તેમજ મિત્રો, કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં મહિલાઓને 50% અનામત આપવામાં આવશે। અને મિત્રો, ખેડૂતો માટે વાત કરીએ તો ખેડૂતોને પણ કોંગ્રેસ સરકાર દ્વારા વ્યાજબી વળતર માટે સ્વામીનાથન પંચની ફોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવને કાનૂની દરજ્જો તેમજ મિત્રો જે પણ ખેડૂતોને કૃષિ લોન માફ કરવામાં આવશે। એટલે કે મિત્રો, જે પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના પણ કરવામાં આવશે। મહેનતનું સન્માનની ગેરંટીમાં લઘુત્તમ દૈનિક વેતન ₹400 કરવામાં આવશે અને મનરેગામાં પણ તે લાગુ કરવામાં આવશે। સૌને મિત્રો સ્વાસ્થ્યનો અધિકાર ગેરંટીમાં 25 લાખ રૂપિયાનું સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ, જેમાં મિત્રો નિઃશુલ્ક નિદાન, દવાઓ, સારવાર અને ઓપરેશનનો પણ સમાવેશ થશે। સામાજિક સુરક્ષા અંતર્ગત સામાજિક તેમજ મિત્રો આર્થિક સમાનતા માટે દરેક વ્યક્તિ, દરેક વર્ગની ગણતરી હાથ ધરાશે। આમ મિત્રો, કોંગ્રેસની 5 ન્યાય ગેરંટી થકી તમામ સમાજ વર્ગ, જ્ઞાતિના લોકોને હક અધિકાર મળે તે મિત્રો સુનિશ્ચિત કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા, આવનાર મિત્રો 2024નું ચોમાસું કેવું રહેશે જાણી લેજો। મિત્રો, ટીટોડીના ઈંડા મૂકવા વરસાદનો સંકેત બતાવે છે। લુણાવાડાના દલુઘડિયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂકતા અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે। 3 ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ મિત્રો 3 મહિના થશે અને 4 ઈંડા મૂકે તો 4 મહિના વરસાદ થશે। બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસશે। અંદાજ લગાવે છે કે મિત્રો આ ઈંડા પરથી વરસાદનો વર્તારો કરવામાં આવે છે। મિત્રો, આ ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ કહેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 25,000 નોકરીઓ અને LPG સિલિન્ડર ₹400 આપવાનું વચન। મિત્રો, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। જાહેરનામામાં સરકારી અને બિનસરકારી ક્ષેત્રોમાં યુવાનો અને મહિલાઓ માટે 25,000 નોકરીઓ અને ₹400 LPG સિલિન્ડરનું વચન આપવામાં આવ્યું છે। JP નડ્ડાએ કહ્યું કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો પાર્ટી DDH મોડેલ પર કામ કરશે, જે મિત્રો વિકાસ, પરિવર્તન અને સ્વાધિનતાનું પ્રતીક છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આજે બહાર પડશે ચૂંટણીનું જાહેરનામું। લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં મિત્રો આજે ચૂંટણી જાહેરનામું બહાર પડશે, જેમાં મિત્રો લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે। ઉમેદવારી પત્રકો ભરવાનો છેલ્લો દિવસ 19 એપ્રિલ રહેલો છે। જણાવી દઈએ કે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાતની 26 બેઠકો માટે મતદાન યોજાશે। આ જ દિવસે ગુજરાતમાં પેટા ચૂંટણી માટે પણ મિત્રો મતદાન થશે, જેમનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવી શકે છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, તમામ ખેડૂતોના ખાતામાં હવે આ દિવસે 2000 રૂપિયાનો 17મો હપ્તો જાહેર થશે. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું મિત્રો સંચાલન કરી રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. 6000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તાના રૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના કુલ ખાતામાં 16 હપ્તા મોકલી દીધા છે. આવી સ્થિતિમાં મિત્રો દેશભરના કરોડો ખેડૂતો હવે 17મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. આ શ્રેણીમાં હવે ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો હવે જલ્દી જ બહાર પડી શકે છે. જો મિત્રો મીડિયા રિપોર્ટનું માનીએ તો ભારત સરકાર દ્વારા જૂન અથવા તો જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયા સુધીની લોન. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોને મિત્રો કેસીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે. તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક મિત્રો 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આપની સરકાર એટલે કે મિત્રો કેજરીવાલ સરકાર દ્વારા પણ જેલમાંથી મિત્રો 6 ગેરંટી આપવામાં આવી હતી. મિત્રો ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની મિત્રો સુનીતાએ કેજરીવાલની 6 ગેરંટી જાહેર કરી છે, જે મિત્રો કેજરીવાલે જેલમાં નક્કી કરી હતી. તે મિત્રો આ મુજબ રહેલી છે, જેમાં મિત્રો પહેલી ગેરંટીની વાત કરી દઈએ તો સમગ્ર દેશમાં 24 કલાક વીજ પુરવઠો મળશે. સમગ્ર દેશના ગરીબોની વીજળી મફત કરાશે. દરેક ગામ વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનશે. ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા પણ કરાશે. ખેડૂતોને મિત્રો સ્વામીનાથન કમિશન હેઠળ અનાજના ભાવ અપાવાશે. દિલ્હીને મિત્રો પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે ઘરે બેઠા મળશે જન્મ મરણ પ્રમાણપત્ર. મિત્રો પંજાબની આમ આદમી પાર્ટીની ભગવત માન સરકાર દ્વારા રાજ્યના લોકોની સુખાકારી માટે ઘણા ક્રાંતિકારી પગલાં ભરી રહી છે. આ ક્રમમાં સરકાર જન્મ મરણ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી જાય તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે. પંજાબ સરકારે હવે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર પ્રક્રિયાને સરળ બનાવવા જઈ રહી છે. દરેક હોસ્પિટલ અને શમશાન ગૃહોનો ડેટા અપલોડ કરવા માટે એક મોબાઈલ એપ તૈયાર કરાય છે. ત્યાર પછીના સમાચારો, આનંદો ગુજરાતીઓ માટે આવ્યા સારા સમાચાર. મિત્રો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. એક બોક્સનો ભાવ 600 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધીનો ભાવ બોલાયો છે. આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ ગઈ છે. ગત વર્ષે કેરીના બોક્સનો ભાવ 250 રૂપિયાથી લઈને 500 રૂપિયા હતો. માર્કેટિંગ યાર્ડમાં કેસર ઉપરાંત મિત્રો અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે. આવનાર દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક પણ વધી શકે છે. 15 થી લઈને 20 દિવસમાં કેરીની ફૂલ સિઝન શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો, ગુજરાતીઓ આ સમાચાર વાંચી લેજો. ગત વર્ષથી ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જ મિત્રો ખરીદેલું વાહન મળવા પાત્ર થશે. તે પણ મિત્રો નિયમ લાગુ છે. હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી. બાદમાં મિત્રો તંત્રએ રાજ્યમાં 2500 જેટલા વાહન ડીલરોને ત્યાં મિત્રો તપાસના આદેશ આપ્યા છે, જેથી હવે મિત્રો રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં મિત્રો તપાસ કરવા આરટીઓને આદેશ આપવામાં આવ્યા છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, રૂપાલાને નો એન્ટ્રી બેનરો લગાવાયા. રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવા મામલે વિરોધ ઉગ્ર થયો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજે આંદોલન ઉગ્ર બનાવ્યું છે. ગુજરાતના ઠેર ઠેર જગ્યાઓ પર રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ મિત્રો ભાજપના કાર્યકરોનો નો એન્ટ્રીના બેનરો લગાવ્યા છે. અમદાવાદ સહિત ગુજરાત ભરમાં મિત્રો રૂપાલાના વિરોધની આગ ભભૂકી ઉઠી છે. એક તરફ મિત્રો રૂપાલા તેમની ઉમેદવારી ફોર્મ ભરનાર છે, તો બીજી તરફ મિત્રો રૂપાલાની વિરોધ બેનરો પણ લાગ્યા છે. ત્યાર પછીના સમાચારો, લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. દાહોદમાં ભારે પવનના કારણે ગામડાના ઘરોમાં પતરા પણ ઉડ્યા હતા. મીરાખેડીમાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ચારે બાજુ વાદળો પણ ઘેરાયા છે. તમારે ત્યાં મિત્રો વરસાદ છે કે નહીં, કે મિત્રો વાદળછાયું વાતાવરણ છે કે નહીં, એ પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરી દઈએ તો રૂપાલાના વિરોધમાં મહાસંમેલન યોજાશે. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજે પાટણમાં પણ મહાસંમેલન યોજાશે, જેમાં 5000થી વધુ ક્ષત્રિયો એકઠા થશે. 3 જિલ્લાના ક્ષત્રિયો આજે મહાસંમેલનમાં રૂપાલાનો ઉગ્ર વિરોધ કરશે. બપોરે 4 કલાકે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસભા યોજાશે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. મહાસંમેલનને પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. આ સિવાય મિત્રો પાટણ કલેક્ટર કચેરી ખાતે પોલીસનો સુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો, કેન્દ્રીય ચણાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી અને ભાવ અંકુશમાં રાખ્યો. મિત્રો કેન્દ્રે મંગળવારે કહ્યું હતું કે તેમણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે, જેમનો બફર સ્ટોક થશે અને ભાવ વધશે ત્યારે આ બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ પર અંકુશ મેળવવાનો તેમનો હેતુ છે. જે રાજ્યો તેમની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ચણાનું વિતરણ કરવા માગતી હોય તેમને પણ આ મિત્રો બફર સ્ટોક ઉપયોગી થાય છે. 2024 અને 25ની રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ મિત્રો 5440 નક્કી થયા છે. મિત્રો ઉપભોક્તા બાબતોના મંત્રાલયના સચિવ નિધિ મિત્રો ખેરેએ કહ્યું કે કૃષિ મંત્રાલયે સંકેતો આપ્યા છે કે ચણાનું ઉત્પાદન હાલના સંજોગોમાં સારું છે અને પાક અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રાજ્યોને તાકીદ કરવામાં આવી રહ્યા છે કે વેપારીઓ અને આયાતકારોને 15 એપ્રિલથી કઠોળનો સ્ટોક જાહેર કરવાનો આદેશ કરે. તેમણે કહ્યું કે કઠોળની વધુ પડતી સંગ્રહખોરી ટાળવા માટે આ પગલાં લેવાયા છે, જેથી મિત્રો ભાવ બેકાબુ ન બને. મંત્રાલયે બુધવારે આયાતકારો અને ટ્રેડર્સ અને કસ્ટમ અને રાજ્યના અધિકારીઓની એક મીટિંગ પણ બોલાવી છે અને આયાત કરાયેલા કઠોળ કસ્ટમ વિભાગમાં પડ્યા હોવા અંગે પણ તેમાં ચર્ચા થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, 12 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયા સુધીનો વીમો. મિત્રો અકસ્માત એ માનવીના જીવનમાં એક અણધારી ઘટના બને છે, જે સામાન્ય રીતે નુકસાન, ઈજા, નુકસાન અને જાનહાનિના પરિણામે છે. જોકે અકસ્માતને કારણે થતા શારીરિક અને માનસિક તણાવને ટાળી શકતો નથી, પરંતુ કટોકટીની તબીબી સારવારના કિસ્સામાં નાણાકીય કટોકટી ટાળવા માટે કેટલાક પગલાં પણ લઈ શકાય છે. આવી કટોકટીથી બચવા માટે સરકાર કે ખાનગી નાણાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. ભારત સરકારે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરી છે, જે મિત્રો 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર અકસ્માતિક વીમો પ્રદાન કરે છે. આ યોજના 18 થી લઈને 70 વર્ષની વચ્ચેના લોકો માટે માન્ય છે. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એક અકસ્માતિક કવરેજ પોલિસી રહેલી છે, જે પોલીસ ધારકોને તેમના દુઃખદ મૃત્યુના કિસ્સામાં આપવામાં આવે છે.